પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પથરીનું ઓપરેશન કરાવવા ગયેલી એક શ્રમજીવી મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાની રાવ ઉઠી હતી, જે અંગેનો અહેવાલ બીકે ન્યૂઝે પ્રસારિત કર્યો હતો, જેને લઈને પાલનપુર સિવિલના સત્તાવાળાઓએ પીડિત દર્દીને ફરી દાખલ કરી 6 કલાકનું ઓપરેશન કરી બગડેલો કેસ સુધારતા દર્દીને નવજીવન બક્ષ્યું હતું। પાલનપુરના ઢુંઢિયાવાડી ગોરવાડીમાં રહેતી દેવી પૂજક સમાજની રતનબેન દિનેશભાઈ નામની 35 વર્ષીય શ્રમિક મહિલાને પેટમાં દુખાવો થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ હતી, જ્યાં તેઓએ પથરીનું ઓપરેશન કરાવવાનું કહી ઓપરેશન કરાયું હતું, જેમાં પાલનપુર સિવિલના ડોક્ટરોની બેદરકારીએ મહિલાનું આંતરડું કાપી નાખવામાં આવ્યું હોવાનો આક્ષેપો પરિવારજનોએ કર્યા હતા। જોકે પરિવારજનોના આક્ષેપો અને પાલનપુર સિવિલનો અકસ્માત હોવાના બચાવ વચ્ચે પીડિત મહિલા તરફડી રહી હતી, જેને જોઈને તેના નાના બાળકો પણ રડી રહ્યા હોય આ નિરાધાર પરિવારની મહિલાને બચાવી લેવા પાલનપુર સિવિલ હોસ્પિટલ આગળ આવે તેવો અનુરોધ કરતો અહેવાલ બીકે ન્યૂઝ ચેનલે પ્રસારિત કર્યો હતો। બીકે ન્યૂઝ ચેનલના અહેવાલને પગલે પાલનપુર સિવિલના સત્તાવાળાઓએ પીડિત મહિલાને ફરીથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી હતી, જ્યાં તેની પર 6 કલાકનું ઓપરેશન કરી ભારે જહેમત ઉઠાવી મહિલા દર્દીને નવજીવન બક્ષ્યું હતું। અત્રેની હોસ્પિટલમાં તારીખ 28/4/25ના રોજ એક રતનબેન દંતાણી નામના પેશન્ટનું ઓપરેશન કરવામાં આવેલું, જે દૂરબીનથી કરવામાં આવેલું, એને લેપ્રોસ્કોપિક કોલિસિસ્ટેક્ટોમી કહેવામાં આવે છે। એ ઓપરેશન દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન થયેલું, જેના લીધે તેની નળી ડેમેજ થઈ ગયેલી, CBD કહેવાય છે જેને। એ CBD નળી ડેમેજ થવાથી દર્દીને પિત્ત બધું બહાર આવતું હતું ઓપરેશનના ઘામાંથી, એટલે પેશન્ટની કન્ડિશન ખરાબ હતી। એટલે અમે એને ERCP કરીને સ્ટેન્ટ જો મૂકી શકાતો હોય તો એ મૂકવા માટે અમદાવાદ સિવિલમાં મોકલેલા, પરંતુ અમદાવાદ સિવિલની અંદર એ ઓપરેશન સક્સેસ થયું નહોતું, અને અમદાવાદ સિવિલમાંથી ડૉક્ટરોએ કીધું કે તમે ઘરે જાઓ પછી મોડા આવજો, એવું કંઈક કીધેલું હશે, એટલે એ ઘરે આવી ગયેલા। પછી દર્દીને 27/5 અમે લોકોએ અહીં આગળ અમારે સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં દાખલ કર્યા, અને 27/5 દાખલ કરીને એને બધી દવાઓ સારવાર કરીને 11/6 એક મોટું ઓપરેશન અમે હાથમાં લીધેલું, જે બહુ સાહસિક હતું। ઓપરેશન 6 કલાક ચાલેલું, જે અમારા બીજા સાથી ડૉક્ટર ફોરમબેન મોડ સાથે હતા અને ડૉક્ટર જીનલબેન ઠક્કર પણ મને મદદરૂપ હતા। ઓપરેશનની અંદર એવું અમે નક્કી કરેલું કે એની જો નળી જે કપાઈ ગઈ હોય એ નળીને રિપેર કેવી રીતે કરવી એ અમે પ્લાનિંગ કરી નાખેલું પહેલેથી। એના માટે હોજરી પછી જે નાનું આંતરડું હોય છે એ થોડે દૂરથી અમે કાપી અને જ્યાં આગળ લીવરની અંદર નળી કપાઈ ગયેલી એ નળી સાથે અમે આંતરડાને જોઈન્ટ કર્યું, જે બહુ ડિફિકલ્ટ હતું, કારણ કે લીવરના હાઇલમની અંદર થઈને અમારે ટાંકા લેવાના હતા, અને એ ટાંકા લઈ અને આંતરડું જે જોઈન્ટ કર્યું એ આંતરડાની સાથે જે કાપેલો ભાગ હતો બાકીનો એ ફરી પાછું જોઈન્ટ કરી નાખ્યો, જેથી ખોરાક આગળ જઈ શકે। આમ ઓપરેશન 6 કલાક ચાલ્યું, બહુ ભારે જહેમત કરી હતી અમે લોકોએ, અને પેશન્ટને બચાવવા માટે અમે જેટલી થાય એટલી બધી જ કોશિશ કરેલી। અને ઓપરેશન પછી થોડા દિવસો એને ખરાબ પણ રહ્યા, પરંતુ ધીમે ધીમે ભગવાનની મદદથી કે જે પણ કંઈક હોય એ પેશન્ટને ધીમે ધીમે સારું થતું ગયું। અમારા જે ચેરમેન છે બનાસ ડેરીના શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, અને શ્રી અમારા બનાસ મેડિકલ કોલેજના ચેરમેન છે જે શ્રી PJ ચૌધરી સાહેબ છે, એ બંને મને પુષ્કળ પ્રોત્સાહન આપેલું અને મને કીધેલું કે આ ખરાબ કેસ છે, પરંતુ તમે એને લો અને ઓપરેશન કરીને ગમે તેમ કરીને દર્દીનું જીવન બચાવો। અને એ લોકોની હૂંફના લીધે મેં આવું સાહસ કરી અને એક આ ઓપરેશન કરી આપેલું, જે દર્દીને આજે સારું થઈ ગયું છે, અને દર્દી હવે 1-2 દિવસમાં અમે ડિસ્ચાર્જ કરીશું। જોકે બીકે ન્યૂઝ ચેનલના અહેવાલ બાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી પોતાને નવજીવન મળતા પીડિત મહિલાએ આભારની લાગણી વ્યક્ત કરી હતી। સારું અમદાવાદ લઈ જતા તો અમદાવાદ મને કોઈ કેસ 15 દાડા કોઈ સારી સેવા નહોતા કરતા, તે પાછા ઘરે મોકલી દીધા। ગરમી મારે રહેવાતું નહોતું, હું હાલતની બે હાલત થઈ જતી। આઈકન પાછા સાહેબે મોટા સાહેબે પાલનપુર લઈને આવ્યા, સિવિલમાં દાખલ કર્યા, એમને સારું કરી નાખ્યું, મને એમને બધું દુઃખ હટાડી નાખ્યું। પહેલાં મારા કોઈ હાલ નહોતા, કોઈ બોલવાના હાલ નહોતા મારા, પહેલાં કોઈ જીવવાના હાલ નહોતા મારા। શક્તિ મેં છોડી નાખી હતી કે મારા માલ બચ્ચાનું કુલ કરશે। મેં તો પણ થોડો વિડીયો મોકલ્યો તો સુનિલ સાહેબે કીધું કે ભાઈ તમે આ લઈને આવો, હું સારું કરી નાખીશ। તે એમને મને બોલાયા, તે સારું કરી નાખ્યું। હવે થોડું સારું હોય સાહેબ।
એક સમયે પથારીવશ રહેલી અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલી મહિલાના સંતાનો રડી રહ્યા હતા. પરિવાર તૂટી ગયો હતો. ત્યારે બીકે ન્યૂઝ ચેનલે પત્રકારત્વ ધર્મ બજાવી સિવિલ સત્તાવાળાઓનું ધ્યાન દોરતા આજે એક મહિલાને નવજીવન મળ્યું છે. ત્યારે પીડિત મહિલાના રડતા બાળકોના ચહેરા પર આજે આનંદ અને ખુશીની લાગણી જોવા મળી હતી. રતનબેન દેવી પૂજકનું પથરીનું ઓપરેશન સિવિલમાં કરાવ્યું હતું અને પથરીનું ઓપરેશન કરાવ્યા બાદ રતનબેનની તબિયત બગડી હતી અને પથારીવશ થઈ ગયા હતા. રતનબેનના ઘેર ગયા હતા અને તેઓ જઈને રતનબેનની આખી વાત જ્યારે સાંભળી હતી ત્યારે રડતી આંખે એ પોતાનું આપબીતી રજૂ કરી હતી અને બાજુમાં એમની દીકરીઓ પણ રડતી જોવા મળી હતી અને કહેતી હતી કે અંકલ ગમે તેમ કરી અને મારા માને સાજા કરાવો. આ અહેવાલ જ્યારે બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયો ત્યારબાદ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ રતનબેનને તુરંત જ ફરી પાલનપુર સિવિલમાં એડમિટ કર્યા અને એડમિટ કર્યા બાદ એમનું ઓપરેશન કર્યું. 6 કલાક સુધી એમનું ઓપરેશન ચાલ્યું અને હાલ રતનબેનની તબિયત એકદમ તંદુરસ્ત છે. આજે જે દીકરીઓ મહિના પહેલાં જે રડતી આંખે જોવા મળી હતી આજે કેમેરો દેખી અને દીકરીઓનો ચહેરો હસતો જોઈને ખૂબ જ આનંદ થયો. પત્રકારત્વ ક્ષેત્રે જ્યારે આવું પત્રકારત્વ કરીએ છીએ અને જ્યારે એમાં ખુશી મળે છે ત્યારે અમારો પણ આનંદ એક અલગ જ હોય છે. વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર.